આજના સમયમાં યુવાનો એક બહુ મોટી ભૂલ કરે છે, અને એ ભૂલ છે કે મોટા ભાગે પોતાના મિત્રોમાં ખરાબ વસ્તુ શું છે, નબળી વસ્તુ શું છે, એની માત્ર ટીકા જ કરતા હોય છે. આનામાં આ નથી, આનામાં આ નથી, આનામાં આ નથી. મિત્રો, મારે એમ કહેવું છે કે આ દુનિયામાં એવો એક પણ માણસ એવો નથી કે જે ખરેખર એનામાં એક વસ્તુ પણ સારી હોય ને હોય જ, પણ તમને ગોતતા નથી આવડતું. કોઈ પણ માણસ એનામાં એક સારી વસ્તુ અચૂક હોવાની છે. અને આ વાતને મારે સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે. આજની વાર્તા કોઈ પણ માણસમાં હંમેશા એકાદ ગુણ તો સારો હોય જ છે. આ વાર્તાનો મુખ્ય પાત્ર હિમાંશુ. હિમાંશુ એક શાળાની અંદર ભણતો હતો. એ શાળાની અંદર ખાસ ચોક્કસ પ્રકારે લગભગ એક વર્ગની અંદર 25-30 વિદ્યાર્થીઓ જ રાખતા, નાનો વર્ગ. અને એ હિમાંશુ બહુ તોફાન કરે, જેને આપણે એમ પણ કહી શકાય કે બિનજરૂરી વાતો કરે. અને આ રીતે આખા વર્ગની અંદર એ વિદ્યાર્થી છે એ ખરેખર સારો નહોતો લાગતો. એક વખત એના જે શિક્ષક હતા, એ શિક્ષક બહુ અનુભવી હતા, અને એ શિક્ષક સમયાંતરે વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક જીવન શિક્ષણ આપતા. એક દિવસ એના મનમાં પ્રશ્ન થયો કે મારે દરેક વિદ્યાર્થીઓમાં સારી બાબતો પડેલી છે એ મારે ગોતતા શીખવાડવું છે. એટલે બધા વિદ્યાર્થીને એમ કીધું કે તમારા વર્ગમાં અત્યારે લગભગ 25 વિદ્યાર્થી છે. મારે દરેકને કહેવું છે કે તમે તમારા સિવાય બાકીના જે 24 વિદ્યાર્થી છે એ દરેકમાં એક સારી બાબત કઈ છે એ તમે લખો. એનું નામ લખો અને એનામાં સારી બાબત કઈ છે એ લખો. બધાએ લખવાની શરૂઆત કરી. બધાના મનમાં એમ થયું કે બધાએ તો સારા જ હતા, પણ બરોબર હિમાંશુ માટે લખવાની વાત આવી એટલે બધાના મનમાં પ્રશ્ન થયો કે આના શું લખવું. એટલે બધા વિચાર કરતા હતા. એટલે શિક્ષકને ખબર પડી ગઈ કે ખરેખર આ હિમાંશુના અનુસંધાનમાં જ બધા વિચાર કરે છે. એટલે શિક્ષકે ફરીવાર કીધું કે આ દુનિયામાં એક પણ માણસ એવો નથી કે જેનામાં સારી બાબત ન હોય. એક બાબત સારી હોય અને હોય જ. તમે એને ગોતવા માટેની ટ્રાય કરો. ત્યારે તમે જોઈ શકશો બધાને એમ થયું કે હિમાંશુમાં એક બાબત તો સારી છે જ. એ સદાય બધાની સામે હસતો હોય. એ જ્યારે ખરેખર વાતો કરતો હોય ત્યારે વાતોની અંદર જ્ઞાન પણ ઘણું હોય, પણ સાથોસાથ તોફાની પણ હતો. કોકને મસ્કરી પણ કરી લેતો, કોકને માનો કે ઈજા પણ કરી નાખે, કોકને ઝઘડો પણ કરે, પણ એની આ 2 ગુણ તો હતા જ. એટલે બધાએ વિદ્યાર્થીએ હિમાંશુ માટેના આ 2 ગુણ બધાએ લખવાનું વિચાર્યું. લખવાનો એક જ હતો, પણ બધાએ જુદા જુદા સંદર્ભની અંદર આ 1 ગુણ લખ્યો, કારણ કે દરેક માટે લખવાની વાત હતી. અને પછી જ્યારે બધી જે કાપલીઓ હતી એ કાપલીઓ ભેગી કરી, અને એ ભેગી કર્યા પછી અને બધાને એમ કીધું કે આવતીકાલે હું આના ઉપર વાત કરીશ. હિમાંશુને એમ કીધું કે તું આજ રોકાજે. અને એને તરત જ હિમાંશુને આ બધી કાપલી આપી. અને એને જોયું કે હિમાંશુ, તારા માટે બધા કેવું વિચારે છે એ તું જોઈ લે. એટલે હિમાંશુ માટે કોકે એમ લખ્યું હતું કે હસમુખો છે. ક્યારેક એમ કોકે એમ લખ્યું હતું કે જ્યારે વાતો કરે છે ત્યારે જ્ઞાન સારી હોય છે, એને વાર્તાઓ ઘણી આવડે છે. આવા પ્રકારે લખ્યું હતું. એટલે હિમાંશુના મનમાં વિચાર આવ્યો કે બધા મારા માટે જો આવું સારું વિચારતા હોય તો મારે મારી નબળી બાબતો છે એને કાઢવી જોઈએ. પછી એના શિક્ષકે એમ કીધું કે ભાઈ, તને આ શિક્ષણ આપ્યું છે, તારામાં આ બાબત છે એ તારા મિત્રો બધા જાણે છે. તારા મિત્રોએ તારા માટે વખાણ કર્યા છે. તારા મિત્રો તારામાં સારી બાબતો પડેલી છે તને યાદ આપે છે,
અને જો તું એ યાદ રાખી અને તારા પોતાના જે નબળા પાસા છે એને જો સુધારવાનો પ્રયત્ન કર તો જિંદગીની અંદર હંમેશા તું ક્યાંક ને ક્યાંક આગળ વધીશ. હિમાંશુના મનમાં પ્રશ્ન થયો કે વાત તો સાચી છે, મારે ફેરફાર કરવો પડશે, ઝઘડવાનું બંધ કરીશ, હું કોઈને ખરાબ નહીં કહું અને કોઈની સાથે મસ્કરી પણ નહીં કરું. અને આ રીતે ધીમે 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 કરતાં એક ઉત્તમ પ્રકારનો વિદ્યાર્થી બની ગયો. અને આ જે શિક્ષક હતા એ શિક્ષકે મનોવિજ્ઞાનની ભૂમિકા ઉપર જો એ હિમાંશુને એને સજા કરી હોત, એ હિમાંશુને ઉઠબેસ કરાવી હોત, એ હિમાંશુની વાત એના માતા પિતાને કીધી હોત, હિમાંશુની એ વાતને કારણે એને 10 વાર લખવા આપ્યું હોત, તો એ હિમાંશુ ક્યારેય સુધરત નહીં, એ વાત ચોક્કસ છે. પણ ત્યાર પછી હિમાંશુ એક એટલો સારો વિદ્યાર્થી બન્યો અને ભવિષ્યમાં એ ભણી ખૂબ આગળ ભણ્યો. જીવનમાં એક કોલેજમાં પ્રોફેસર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. અને એ હંમેશા આવા તોફાની વિદ્યાર્થી, કોઈ રમતિયાળ વિદ્યાર્થી, કોઈ રખડો વિદ્યાર્થી, એને પણ આ જ પ્રકારના માર્ગદર્શન માટે એ હિમાંશુ હવે તો અધિકારી પ્રોફેસર બની ગયો હતો અને એ પોતે આ રીતે કામ કરતો થઈ ગયો. એટલે કે કોઈ પણ બાબત માટે કોઈ પણ વ્યક્તિ પાસેથી તમારે સારી બાબતો પડી તમે એને યાદ કરો અને એ યાદ કર્યા પછી જે સારી બાબત છે એ ચેપ છે. એટલે એ જે યુવાન હોય, એ કોઈ વ્યક્તિ હોય, એ કોઈ સ્ત્રી હોય, એ કોઈ પુરુષ હોય, પણ એ હંમેશા બીજાના માટે પણ એ સારી બાબતો વિચારતા થઈ જશે. સૌ કોઈ યાદ રાખો, તમારા ગ્રુપમાં, તમારા મિત્ર વર્તુળમાં, તમારા વર્ગમાં કોઈ તોફાની છોકરો છે, કોઈ ખોટા બોલો છોકરો છે, કોઈ હેરાન કરતો છોકરો છે, તો એને સજા નહીં કરો. શિક્ષકોએ મારે કહેવું છે, માતા પિતાએ મારે કહેવું છે, પણ એને તમે યાદ કરાવો કે તારામાં આટલી સારી બાબતો જ. અને જો સારી બાબતો યાદ કરાવશો તો વધારે સારી બાબતો માટે પ્રયત્ન આ હિમાંશુની જેમ કરશે. દરેક વિદ્યાર્થી આ રીતે પોતાના જીવનમાં આગળ વધે એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.